मित्र हवे आज આપણે એવી જગ્યા ઉપર છીએ કે જે રસ્તો 2022 ની અંદર મંજૂર થઈ ગયો અને 23 ની અંદર કામકાજ ચાલુ કરવાનું કરી અને ખાતમુહૂર્ત પણ થઈ ગયું, પરંતુ 2026 પૂર્ણ થઈ જવાને આરે હોવા છતાંય આજ દિન સુધી આ રસ્તાનું કામ થયેલ નથી અને આ રસ્તો એ 125 મત વિસ્તારની અંદર આવતો હોય અને બેનશ્રીએ જ્યારે ત્યારે લોકોએ માંગણી મૂકેલી, જ્યારે એ પ્રચાર અર્થે આવેલા, જ્યારે ત્યારે વોટની જરૂર હતી ત્યારે લોકોએ માંગણી મૂકેલી અને ત્યારે પણ બેનશ્રી તેઓને આમ મનથી વચન આપી ગયેલી કે આપણે આ રસ્તાનું કામ સૌથી પહેલાં કરીશું, પછી બીજી વાત. કેમ કે આ રસ્તો એ મેખર, ગાજીપુર, અગરવાડા, જાબ બંગલી, જાબ અને મેખરના મુવાડા તરફથી પણ જે લોકોનું ડેથ થાય છે, તેઓને સ્મશાન વિધિની પ્રક્રિયા માટે આ રસ્તે લઈ જવામાં આવે છે. હવે ઘટના એવી બને છે કે જ્યારે વોટની માંગણી કરવાની હોય, વોટની જરૂર હોય, ત્યારે આ રસ્તો સૌથી પહેલાં કોઈ પણ ઉમેદવારને યાદ આવે છે અને ત્યારે એ વચન તો આપી દે છે કે આપણે સૌથી પહેલાં આ રસ્તાનું કામ કરીશું, પરંતુ જેવા જીતી જાય છે ને કે તરત ભૂલી જાય છે આ રસ્તાને અને પાછું જાણે નિંદરમાં જતા રહ્યા હોય, ગાઢ નિંદ્રામાં, અને જ્યારે સ્વપ્ન આવ્યું હોય ચૂંટણી ટાઈમે એમ ઊભા થઈને આવશે અને ફરી વળી આ રસ્તાની વાતચીત થશે. એટલે તમામ મતદાતા મિત્રોને જણાવવાનું કે હવે તો યાર જાગો, તમે મરી જાઓ છો ને તમારે જે રસ્તે જવાનું હોય એ રસ્તાની કેટલી સુલભતા હોવી જોઈએ, પરંતુ એ રસ્તો કેટલો ખરાબ છે. તમે મરી જાઓ છો ને તોય તમને સારી રીતે જવા દેતા નથી આ રાજકારણીઓ. તો પછી એવા રાજકારણીઓ તમારે મત પણ આપવાની કોઈ જરૂર નથી અને એવા તટસ્થ અને એવા નીડર, નિસ્વાર્થી વ્યક્તિને તમે ચૂંટી લાવો કે આવા કામો કરે. બાકી કરોડોની ગ્રાન્ટો તો મંજૂર થાય છે, કરોડોનો ગ્રાન્ટોનો સપના બી આપવામાં આવે છે, પરંતુ આખરે તમારા હાથમાં આવે છે શું? કાંઈ જ નહીં. એટલે કહું છું કે આવા રસ્તા આપણા દેશની અંદર કેટલાય હશે, આપણા વિસ્તારની અંદર પણ કેટલા છે, પરંતુ કામો થતા નથી. ગ્રાન્ટો પાસ થાય છે, ગ્રાન્ટો ચવાઈ જાય છે અને વળી ફરી ગ્રાન્ટો પાસ થશે. એટલે વારંવાર આવું ન થાય. આપણી જ ગ્રાન્ટો હોય છે, આપણા જ પૈસાથી એ લોકો ગ્રાન્ટ મેળવતા હોય અને એ લોકોના બંગલા ગાડીઓ થતી હોય, તો આવું ન થાય અને એ જ લોકો તમને પાછા દબાવવાનો પ્રયાસ કરે છે. એટલે આવું ન બને, આપણી પેઢીનું બરબાદી ન થાય, આપણા દેશની બરબાદી ન થાય, આપણો દેશ ન દેવા તરફ ડૂબે વધારે, તે માટે તો જાગો અને આવા સ્વાર્થી લોકોને ભગાડો. આવા સ્વાર્થી લોકોથી લોભી, લોકોથી લાલચ આપનાર નેતાઓને સદંતર તમે બહિષ્કાર કરો. આવા લોકોને મત આપો નથી, ફરીવાર જીતાડો નથી અને આવે તો તેમનો બહિષ્કાર કરો, વિશેષ કાંઈ બહિષ્કાર કરો અને મત પણ આવા લોકોને નથી આપો, જેથી કરીને તમારા આવા કામ થઈ શકે. બીજું વિશેષ કંઈ નહીં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.